હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। આજે આપણે આવી ગયા છીએ દરેક ગુજરાતી બોલીએ છે એવા પ્લાનવાળા વાક્ય લઈને। પ્લાનવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ। પ્લાનવાળા વાક્યમાં શું હોય? ટુ બીના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। એ પહેલા પ્લાનવાળા વાક્ય કોને કહેવાય? આપણો કંઈક પ્લાન હોય, આપણી કંઈક યોજના હોય। જસ્ટ એક્ઝામ્પલ, મારે વાંચવાનું છે, તેણીને ચા બનાવવાની હતી, મારા પપ્પાને રોકાવાનું હશે, મારે ત્યાં જવાનું છે, મારા ભાઈને લખવાનું છે, તેણીને ગાડી ચલાવવાની હતી, આપણે રાજકોટ જવાનું હતું। નો ની નું ના પ્લસ છે છો છીએ છું હતો હતી હતું હતા આવા શબ્દ આવતા હોય। વર્તમાન કાળમાં વર્તમાન કાળમાં શું આવે? એમ ઇઝ આર। ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી। બધાયમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારો ક્રિયાપદ એમ ઇઝ આર, વોઝ વર અને વિલ પછી નોટ। જો મારે ત્યાં જવાનું છે અને મારે ત્યાં જવું છે, બંનેમાં ડિફરન્સ હો। મારે ત્યાં જવાનું છે, મારે ત્યાં જવાનું છે એ મારો પ્લાન છે, અને મારે ત્યાં જવું છે આ બંનેમાં ફેર છે। મારે ત્યાં જવાનું છે પ્લાન વાળું વાક્ય, મારે ત્યાં જવું છે ઈચ્છાવાળા વાક્ય। મારે ત્યાં જવાનું છે, આઈ એમ ટુ ગો ધેર। પ્લાન વાળા વાક્ય યાદ કરો, ટુ બી ના રૂપ, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, આઈ માં આવે એમ, આઈ એમ ટુ ગો ધેર। મારે ત્યાં જવું છે ઈચ્છાવાળા વાક્ય, આઈ વોન્ટ ટુ ગો ધેર। તેણીને ચા બનાવવાની હતી, તેણીને ચા બનાવવાની હતી, સી વોઝ ટુ મેક ટી। તેણીને ચા બનાવવાની હતી, સી વોઝ ટુ મેક ટી। તેણીને ચા બનાવી હતી એટલે કે બનાવવાની ઈચ્છા હતી, વોન્ટેડ ટુ મેક ટી। ચાલો થઈ જાવ તૈયાર। ટુ બી ના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી। ચલો, મારે ચા પીવાની હશે, મારે ચા પીવાની હશે ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય, વિલ બી। ટુ પીવું એટલે ડ્રિંક અને ચા એટલે ટી। મારે અંગ્રેજી શીખવાનું હતું, વોઝ વર, આઈમાં વોઝ ટુ શીખવું એટલે લર્ન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ। તેઓ બધાને ભેગું થવાનું હશે, તેઓ બધા, ધે ઓલ, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, ભેગું થવાનું હશે, હશે એટલે વિલ બી। ટુ અને ભેગું થવું એટલે ગેધર। આપણે બધાએ તેને બોલાવવાનો હતો, આપણે બધા, વી ઓલ। હતો બહુવચનમાં વર, પછી ટુ બોલાવવું એટલે કોલ અને તેને એટલે હિમ। મારે ત્યાં જવાનું છે, આઈ એમ ટુ ગો ધેર। મારે ત્યાં જવાનું હતું, આઈ વોઝ ટુ ગો ધેર। મારે ત્યાં જવાનું હશે, આઈ વિલ બી ટુ ગો ધેર। તમે જો તો ખરા, તેઓને અહીં આવવાનું હતું, તો તેઓને અહીં આવવાનું હતું, તેઓ એટલે ધ્યેય, હતું વોઝ વર, બહુવચનમાં વર, ધ્યેયમાં વર, ટુ આવવું એટલે કમ અને અહીં એટલે હિયર। તેઓને અહીં આવવાનું છે, ધ્યેય આર ટુ કમ હિયર। તેઓને અહીં આવવાનું ન હતું, ધ્યેય વર નોટ ટુ કમ હિયર। તેણીને ચા બનાવવાની હશે, તેણી એટલે સી, હશે એટલે વિલ બી। ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, મેક એટલે બનાવવું અને ચા એટલે ટી। આપણે બધા, વી ઓલ। હતું વોઝ વરમાં વર, ટુ રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર। પરેશને ત્યાં ઊભું રહેવાનું છે, પરેશ છે એટલે એમ ઇઝ આરમાં, પરેશમાં ઇઝ। ટુ ઊભું રહેવું એટલે સ્ટેન્ડ અને ત્યાં એટલે ધેર।
મારે તમને યાદ કરાવવાનું હતું વોઝ વર આઈમાં વોઝ ટુ રિમેમ્બર એટલે યાદ કરવું રિમાઇન્ડ યાદ કરાવવું તમને એટલે યુ તેણીને કામ કરવાનું હતું સી વોઝ ટુ કામ કરવું એટલે વર્ક બરોબર મારે ગાડી ચલાવવાની છે જો નોન ઈનું ના બધામાં આવતું હશે ઉઠવાનું વેચવાના આપવાના વિચારવાનું ખરીદવાની છે છો છીએ છું વર્તમાન કાળ હતો હતા હતી ભૂતકાળ સ ભવિષ્યમાં આવે મારે ગાડી ચલાવવાની છે આઈ એમાં શું આવે એમ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની હતી આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર તેઓને પુસ્તક વાંચવાનું હશે તેઓ એટલે ધ્યેય હશે એટલે વિલ બી ટુ વાંચવું એટલે રીડ પુસ્તક એટલે અ બુક તમારે સવારમાં વહેલું ઉઠવાનું હતું તમારે એટલે યુ હતું એટલે વોઝ વર યુમાં વર ટુ ઉઠવું એટલે ગેટ અપ જો ખાલી ગેટ અલગ છે ખાલી ગેટ એટલે મેળવવું અને ગેટ અપ એટલે ઉઠવું ગેટ અપ વહેલું એટલે અર્લી મોડું એટલે લેટ સવારમાં માં એટલે ઇન અને મોર્નિંગ ચોક્કસ છે તો ઇન ધ મોર્નિંગ પેલા છોકરાને શાકભાજી વેચવાના હતા પેલો છોકરો ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ હતા વોઝ વર એક વચનમાં વોઝ પેલો છોકરો એક જ છે ધેટ બોય વોઝ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વેચવું એટલે સેલ અને શાકભાજી એટલે વેજીટેબલ્સ મારે તેણીને રૂપિયા આપવાના હતા આઈ વોઝ પછી ટુ આપવું એટલે ગીવ પછી તેણી એટલે હર અને રૂપિયા એટલે મની તમારે બધાએ કંઈક વિચારવાનું છે તમે બધા યુ ઓલ છે બહુવચનમાં આર ટુ વિચારવું એટલે થિંક અને કંઈક એટલે સમથિંગ એટલે કંઈક એવરીથિંગ બધું જ કંઈક સમથિંગ એવરીથિંગ બધું જ કાંઈ નહીં નથિંગ ચાલે ને પછી મારે તેણીના માટે ગિફ્ટ ખરીદવાની હતી મારે એટલે આઈ હતી એટલે વોઝ પછી ટુ ખરીદવું એટલે બાય અ ગિફ્ટ માટે એટલે ફોર તેણીના માટે એટલે ફોર હર તેઓને મદદ કરવાની હશે તેઓ એટલે ધ્યેય હશે એટલે વિલ બી પછી ટુ મદદ કરવી એટલે હેલ્પ આપણે બધાએ કામ કરવાનું હતું આપણે બધા વી ઓલ હતું એટલે વોઝ વરમાં વર પછી ટુ કામ કરવું એટલે વર્ક મારે લખવાનું છે આઈ એમ ટુ રાઇટ મારે લખવાનું હતું આઈ વોઝ ટુ રાઇટ તેણીને ત્યાં રોકાવાનું નથી પેલા તેણીને ત્યાં રોકાવાનું છે સી ઇઝ ટુ સ્ટે ધેર તેણીને ત્યાં રોકાવાનું નથી સી ઇઝ નોટ ટુ સ્ટે ધેર સહાયકારક ક્રિયાપદ પછી મૂકી દો નોટ ખેલ ખતમ મારે વહેલું ઉઠવાનું નથી આઈ એમ નોટ ટુ ગેટ અપ અર્લી તેઓ બધાને અંગ્રેજી શીખવાનું ન હતું તેઓ બધા ધેયોલ ન હતું વોઝ વર બહુવચનમાં ધેયોલમાં વર પછી નોટ પછી ટુ શીખવું એટલે લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તમારે અહીં આવવાનું નથી તમારે એટલે યુ નથી યુમાં આવે આર પછી નોટ ટુ આવું એટલે કમ અને અહીં એટલે હિયર
મારે તમને રૂપિયા આપવાના ન હતા, મારે એટલે આઈ, એમાં શું આવે વોઝ, પછી નોટ, પછી ટુ ગીવ, તમને એટલે યુ, ને રૂપિયા એટલે મની. બે કર્મ છે સજીવ અને નિર્જીવ, પહેલે હંમેશા આવે સજીવ પછી નિર્જીવ કર્મ. તેણીને ચા બનાવવાની ન હતી, તેણી એટલે સી, હતી વોઝ વર્ષીમાં વોઝ, પછી નોટ ટુ મેક ટી, ટી. મારા મિત્રને વાંચવાનું નથી, મારા મિત્રને વાંચવાનું નથી, મારા મિત્રને વાંચવાનું નથી, માય ફ્રેન્ડ, નથી ઇઝ નોટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ રીડ. મારા મિત્રને વાંચવાનું ન હતું, માય ફ્રેન્ડ વોઝ નોટ ટુ રીડ. તેઓને કામ કરવાનું ન હતું, તેઓ ધેય, પછી વર નોટ ટુ વર્ક. તેઓને કામ કરવાનું નથી તો ધે આર નોટ ટુ વર્ક. તેણીએ મને મેસેજ મોકલવાનો ન હતો, સી વોઝ નોટ ટુ સેન્ડ, મને એટલે મી, અને મેસેજ. પરેશને પત્ર લખવાનો નથી, ચાલો પરેશ, પછી ઇઝ નોટ ટુ રાઇટ અ લેટર. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ. શું તેણીને ચા બનાવવાની છે, તેણી એટલે સી, એમાં આવે ઇઝ, પછી ટુ મેક ટી. શું તેણીને ચા બનાવવાની હતી, વોઝ ઇઝ ટુ મેક ટી. શું તમારે ત્યાં જવાનું હતું, તમારે એટલે યુ, એમાં શું આવે વોઝ વરમાં વર, યુ ટુ ગો ધેર. શું તેને અહીં આવવાનું હશે, શું તેને અહીં આવવાનું હશે, હશે એટલે વિલ, તેને એટલે હી. પછી શું આવશે બી. હો, વિલ બી આગળ આખું ન આવે, ખાલી માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ એક જ આગળ આવે. વિલ હી બી ટુ કમ હિયર. શું તમારા ભાઈને ગાડી ચલાવવાની હતી, તમારો ભાઈ એક વચન, એમાં વોઝ યોર બ્રધર ટુ ડ્રાઈવ અ કાર. શું મારે તમને રૂપિયા આપવાના હતા, આઈમાં શું આવે વોઝ, આઈ વોઝ ટુ ગીવ યુ મની. શું મારે તમને રૂપિયા આપવાના હતા. શું તમારે મુંબઈ જવાનું છે, તમારે એટલે યુ, એમાં શું આવે એમિઝારમાંથી આર યુ ટુ ગો ટુ મુંબઈ. શું તમારે બધાએ અંગ્રેજી શીખવાનું છે, તમારે બધાએ આર, તમે બધા, યુ ઓલ ટુ, શીખવું એટલે લર્ન, અને ઇંગ્લિશ. આર યુ ઓલ ટુ લર્ન ઇંગ્લિશ. શું તેને પત્ર લખવાનો હતો, ચાલો તમે આનું અંગ્રેજી નીચે કોમેન્ટ કરી નાખજો. શું તેને પત્ર લખવાનો હતો. પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ, બાકી બધું એમને એમ. શું તમારે ત્યાં રોકાવાનું ન હતું, ન હતું વોઝ વર, તમારે એમાં આવશે વર, યુ નોટ ટુ સ્ટે ધેર. શું તેણીને લખવાનું હશે નહીં, વિલ, તેણી એટલે સી, પછી નોટ, પછી બી, હો, ને પછી ટુ રાઇટ. શું તમારે વહેલું જવાનું નથી, તમારે એમિઝાર, એમાં આર, યુ નોટ ટુ ગો અર્લી. શું આપણે બધાએ ત્યાં રોકાવાનું ન હતું,
આપણે બધાએ ત્યાં રોકાવાનું ન હતું વોર આપણે બધા વી ઓલ પછી નોટ પછી ટુ રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર ચાલો હુ એટલે કોણ હુ ઓલ એટલે કોણ કોણ હંમેશા હુ અને હુ ઓલ ક્યાં આવે વાક્યની શરૂઆતમાં કરતા હોય ત્યાં હુ એટલે કોણ હુ ઓલ એટલે કોણ કોણ હુ એક વચનમાં હુ ઓલ બહુવચન પછી આવશે WH માં યાદ રાખજો WH માં સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે મૂકી દો WH શબ્દ ખેલ ખતમ ચાલો કોણે ગીત ગાવાનું હતું who was to sing a song કોણે ગીત ગાવાનું છે who is to sing a song કોણે કોણે જવાનું હશે who all will be to go કોણે કોણે કામ કરવાનું હશે who all will be to work કોણે કોણે અહીં આવવાનું છે who all બહુવચનમાં શું આવે are to come ચાલો WH તમારે ક્યાં જવાનું હતું ક્યાં એટલે વેર તમારે યુ એમાં શું આવે વર પછી યુ ટુ ગો તમારે ક્યાં જવાનું છે વેર આર યુ ટુ ગો તેણી કોને બોલાવવાનો છે કોને એટલે હુમ પછી ઇઝ તેણી એટલે સી ટુ કોલ તમારે કયો મોબાઈલ વેચવાનો હતો કયો મોબાઈલ વિચ મોબાઈલ હતો તમારે એટલે યુ એમાં શું આવે વર ને વેચવું એટલે ટુ સેલ તેઓ બધાએ કામ ક્યાં કરવાનું હશે ક્યાં એટલે વેર પછી વિલ તેઓ બધા એટલે ધે ઓલ પછી બી પછી ટુ અને કામ કરવું એટલે વર્ક તમારે કોની સાથે રોકાવાનું હતું કોની સાથે એટલે વિથ હું તમારે કર્તામાં યુ એમાં શું આવે વોઝ વરમાં વર યુ ટુ રોકાવું એટલે સ્ટે તેણીને કોના માટે લખવાનું છે કોના માટે ફોર હું છે ઇઝ પછી સી ટુ રાઇટ તમારે કોની સાથે રોકાવાનું હતું તેણીને કોના માટે લખવાનું છે કોના માટે તેણીને કોના માટે લખવાનું છે કોના માટે એટલે ફોર હું તેણી એટલે સી એમાં શું આવે ઇઝ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ રાઇટ પરેશને કોના વિશે બોલવાનું છે કોના વિશે અબાઉટ હું બોલવાનું છે પરેશ એક વચન ઇઝ પછી પરેશ પછી ટુ સ્પીક તમારે કોને રૂપિયા આપવાના હતા કોને એટલે હું હતા એ પહેલાં તમારે એટલે કરતા મુજબ વોઝ વર હુમ વર યુ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ગીવ ને રૂપિયા એટલે મની તમારે ક્યાં બેસવાનું હશે ક્યાં એટલે વેર હશે એટલે પહેલે વિલ તમારે એટલે યુ પછી બી ટુ સીટ આપણે બધાએ સવારમાં ક્યારે ઉઠવાનું હશે ક્યારે એટલે વેન હશે એટલે પહેલે વિલ આપણે બધા એટલે વી ઓલ પછી બી પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ગેટ અપ સવારમાં ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ જો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ટુ બીના રૂપ યાદ રાખજો ખાસ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર ટુ બીનું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી ને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમને
ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ. બરોબર. ચાલો મારા મનમાં જીલા ગુલાબ પ્લાન વાળા વાક્યમાં આવો શબ્દ આવતો હોય નો ની નું ના, મારે વાંચવાનું છે, તેઓને વાંચવાનું છે, તેણીને ગાડી ચલાવવાની છે, મારે પુસ્તકો આપવાના હતા, આપણે બધાએ મુંબઈ જવાનું હતું. નો ની નું ના, આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું, હસવાનું, ઉઠવાનું, લેવાનું, લાવવાનું, મૂકવાનું, રમવાનું. બરોબર. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.